નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી. અમદાવાદમાં સાયકલિસ્ટ સાથે અકસ્માતની ઘટના બાદ વાહન ચાલકોમાં અવેરનેસ માટે સાયકલિસ્ટોએ રેલી યોજી. એએમસી દ્વારા સુભાષ બ્રિજ આરટીઓ ઓફિસની સામેના 25 થી વધુ શેડ તોડી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. ખોખરામાં લગ્ન પ્રસંગે 51,000ની માંગણી કરીને આતંક મચાવનારા 7 કિન્નરોને અમરાઈવાડી પોલીસે ઝડપી લીધા. ગોધરાની લેબર કોર્ટમાં ડાયસ પર ચડીને જજને લાંચ આપવાનો પ્રયાસ કરનાર આરોપીને એસીબીની હવાલે કરવામાં આવ્યો. ગુજરાતમાં ગેસ કેડરના 37 અધિકારીઓના સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હેતલક્ષી નિર્ણય કર્યો. નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુટી 20ને બદલે 25 લાખ આપવામાં આવશે. ગઈ મોડે સાંજથી હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું ફંગલ સાંજ સુધીમાં પુડુચેરી અને તમિલનાડુના મહાબલીપુરમના દરિયાકાંઠે ટકરાશે. મહારાષ્ટ્રમાં સીએમના ચહેરાની મથામણ વચ્ચે મહાયુતિએ શપથ ગ્રહણની તારીખ જાહેર કરી. 5 ડિસેમ્બરે નવા મુખ્યમંત્રી શપથ લેશે.